કોરોના પછી સમાજમાં હેલ્થ બાબતે ઘણી બધી અવેરનેસ આવી ગઈ છે, જેના કારણે ઘણા લોકો સવારમાં જીમ જાય છે, સવારમાં વોકિંગ કરે છે, સવારમાં રનિંગ કરે છે, સવારમાં કસરત કરે છે. તો એ લોકો માટે સિમ્પલ એવું કહેવાનું, જો તમે સવારે વહેલા ઉઠતા હો તો એ બહુ સારી વાત છે, પરંતુ સામે તમારે એ પણ જોવું પડશે કે સવારે વહેલા ઉઠવા માટે તમારે રાત્રે વહેલા સૂવું જરૂરી બને છે. આયુર્વેદ પ્રમાણે રાત્રિની 7 કલાકની ઊંઘ શરીર માટે ખૂબ જરૂરી છે, તો તમારા શરીરને પૂરતી એનર્જી મળશે અને તમારું શરીર બરાબર કામ કરશે. તો જે લોકો સવારે વહેલા ઉઠે છે અને રાત્રે મોડા સૂવે છે, એટલે કે રાતના પૂરતી ઊંઘ લેતા નથી અને અધૂરી ઊંઘ હોય છે અને સવારે વહેલા ઉઠે છે, તો એ લોકોનો વાયુ વધે છે. એ વાયુ વધવાથી શરીરમાં થાક લાગે છે, શ્વાસ ચડે છે અને હૃદયરોગ પણ થઈ શકે છે. જે લોકો સવારે વહેલા ઉઠે છે એ લોકોએ રાત્રે જેમ બને વહેલા સૂવું જોઈએ અને રાત્રિની 7 કલાક પૂરતી ઊંઘ લેવી જોઈએ. જો તમને રાતની પૂરતી ઊંઘ ન મળતી હોય તો તમારે સવારે વહેલા ઉઠવાનું ટાળવું જોઈએ અને એના બદલે રાત્રે જમીને કલાક પછી 15-20 મિનિટ કે અડધો કલાક ચાલવું જોઈએ.